સંજેલી છોટા ફાગવેલ ધામથી પગપાળા સંઘ માતાજીનો રથ લઈ પાવાગઢ જવા રવાના થયો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના છોટા ફાગવેલ ધામ સંજેલીથી ચૈત્ર સુદ એકમને તારીખ 30 માર્ચ 2025ના રોજ સંજેલીથી પાવાગઢ જવા રથ સાથે પગપાળા સંઘ નીકળ્યો. એમાં મંદિરના પૂજારી મુકેશ મહારાજ દ્વારા તમામ ઉપસ્થિત રહેલા ભક્તોને રૂમાલ ઓઢાડી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને સંજેલી સરપંચ મનાભાઈ વેલજીભાઈએ પણ પગપાળા પાવાગઢ જતા જયવીર ભાતીજી યુવક મંડળના સંઘને રૂમાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીની ચૈત્રી નવરાત્રી દરમિયાન આરાધના કરી માતાજીની પૂજા કરવાનો અનેરો મહિમા અને શ્રદ્ધા ભાવ હોવાથી દર વર્ષેની જેમ ચૈત્રી નવરાત્રી દરમિયાન સંજેલીથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શનાર્થે પાવાગઢ જવા માટે પગપાળા રથ લઈ સંજેલીથી રવાના. સંજેલી નગરમાં ઠેર ઠેર જગ્યાએ રથ સાથે રમતા ઝૂમતા માઈ ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માં મહાકાલીના ધામ પાવાગઢ પગપાળા જવા માટે આજ રોજ પ્રસ્થાન કર્યું હતું. જેમાં સંજેલી ભગત ફળિયાના જયવીર ભાતીજી યુવક મંડળ સંજેલી દ્વારા સંજેલીથી પાવાગઢ પગપાળા જવા માટે રથ સાથેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં માતાજીની આરતી પૂજા કરીને ફળિયાના તેમજ ગામના આગેવાનો વડીલોના આશીર્વાદ લઈને રથ સાથે મહાકાલી માની જય જયના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પગપાળા સંઘના આયોજક મુકેશ મહારાજ તેમજ અનેક શ્રદ્ધાળુઓએ આરતીનો લાભ લઈ પગપાળા રથ સાથે પાવાગઢ જવા માટે રવાના થયા અને પાવાગઢ પહોંચી માં કાલિકાના દર્શન કરશે. રિપોર્ટર કપિલ બારિયા, સંજેલી.